જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું કલરવ મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે નરેન્દ્ર હડિયા. આજે આપણે ભણવાના છે વિષય અંગ્રેજી ધોરણ 8 ચેપ્ટર 1 એક્ટિવિટી 2 અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. આ એક નાટક છે જેનું દ્રશ્ય નંબર 1 આપણે જોઈ રહ્યા છીએ. સીન 1 દ્રશ્ય 1. કિંગ્સ કોર્ટ એટલે કે રાજાનો દરબાર. તેનાલીરામન, courtier 1 and courtier 2 are waiting for the king. તેનાલીરામન, courtier 1 એટલે કે દરબારી 1 અને દરબારી 2 are waiting for the king. આ બધા લોકો રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drums. There is a sound of trumpets and drums. કે ત્યાં ટ્રમ્પેટ્સ એટલે કે તુરાઈ. બરાબર છે. તમે ફિલ્મોમાં જોયું હશે કે રાજા મહારાજાઓની એન્ટ્રી જ્યારે થતી હોય ત્યારે એક રાઉન્ડ આકારનું એક શરણાઈ જેવું વગાડતા હોય છે. જ્યારે યુદ્ધ થવાના હોય ત્યારે વગાડતા હોય છે. એને કહેવાય છે તુરાઈ. એન્ડ ડ્રમ્સ એટલે કે ઢોલ, કે તુરાઈ અને ઢોલના અવાજ સંભળાય છે. ધ કિંગ વોક્સ ઇન. રાજા અંદર ચાલીને પ્રવેશે છે. એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ્સ અપ. ઓલ ધ એટલે કે બધા, કોર્ટિયર્સ એટલે કે દરબારી સ્ટેન્ડ અપ ઊભા થઈ ગયા. જેમ આપણે સર ક્લાસમાં પ્રવેશે અને આપણે ગુડ મોર્નિંગ કહેવા ઊભા થઈ જાય તેવી રીતે રાજા જ્યારે દરબારમાં પ્રવેશે છે ત્યારે બધા જ દરબારીઓ ઊભા થઈને તેમને વંદન કરે છે, તેમને સન્માન આપે છે. બરાબર છે. ત્યારબાદ તેનાલીરામન એન્ડ કોર્ટિયર્સ. તેનાલીરામન અને દરબારીઓ કહે છે ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી. ગુડ મોર્નિંગ આપ નામદાર. શુભ સવાર આપ નામદાર. યોર મજેસ્ટી એટલે કે આપ નામદાર. ધ કિંગ, પછી ધ કિંગ કહે છે ગુડ મોર્નિંગ, શુભ સવાર. વેર આર માય મિનિસ્ટર ટુડે. આજે મારા મંત્રીઓ ક્યાં છે? મિનિસ્ટર્સ એટલે કે મંત્રીઓ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. મારા મંત્રીઓ આજે ક્યાં છે? દરબારમાં મંત્રીઓ દેખાતા નથી એટલે પૂછે છે આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. મારે તેમની સાથે નવા રોડના પ્રોજેક્ટની ચર્ચા કરવી છે. કોર્ટિયર 2 એટલે કે દરબારી 2 તે એવું કહે છે યોર મજેસ્ટી, આપ નામદાર. અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. અ ગ્રેટ સાધુ, એક મહાન સંત, ઇઝ ઇન અવર કિંગડમ. કિંગડમ એટલે કે રાજ્ય. આપણા રાજ્યમાં ધીસ ડેઝ આ દિવસોમાં આવ્યો છે. અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. આ દિવસોમાં એટલે કે હાલના દિવસોમાં એક મહાન સંત આપણા રાજ્યમાં આવ્યો છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. કે બધા મંત્રીઓ અત્યારે એ સાધુના કેમ્પ પર ગયા છે, એ સંતના કેમ્પ પર ગયા છે. ધ કિંગ, રાજાએ કહ્યું અ સાધુ, અ ગ્રેટ સાધુ. એટલે એને આશ્ચર્ય થયું. એટલે તેમણે પૂછ્યું સંત, મહાન સંત? હુ ઇઝ ધીસ સાધુ? આ સંત કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને કેમ તેની વિશે કંઈ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રામન? એટલે તેનાલીરામનને પૂછે છે કે તું શું કંઈ જાણે છે રામન? ત્યારબાદ રામન એને જવાબ આપે છે યોર મજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. કે આપ નામદાર, હા, મેં આ સંત વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. એ હિમાલય પરથી આવ્યા છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ. પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું. કોઇન્સ એટલે કે સિક્કા. એ સિક્કા ઉત્પન્ન કરે છે. હોલી એશ, હોલી એટલે કે પવિત્ર, એશ એટલે કે રાખ, પવિત્ર રાખ ઉત્પન્ન કરે છે. ફ્રૂટ્સ અને ફળ, ફ્રોમ ધ એર હવામાંથી. એટલે કે હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તેઓ હવામાંથી સિક્કા, પવિત્ર રાખ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. કોર્ટિયર 1 દરબારી 1 કહે છે એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. ધેર ઇઝ અ લોંગ ક્યુ એટલે કે લાંબી, ક્યુ એટલે કે લાઈન. બરાબર. પીપલ એટલે કે લોકોની, ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ તેના તંબુના સામે, એવરી ડે એટલે કે રોજે રોજ, કે રોજે રોજ તેની તંબુના સામે લોકોની લાંબી લાઈન લાગે છે.
They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તે લોકો તે સાધુને ઓફર કરે છે, એટલે કે આપે છે. સોનાના સિક્કા આપે છે, કપડાં આપે છે, પશુ પક્ષી આપે છે, અનાજ આપે છે, શાકભાજી આપે છે અને સૂકા મેવા આપે છે. ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકા મેવા. ત્યારબાદ કોર્ટિયર 2 કહે છે, એટલે કે દરબારી 2 કહે છે, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. ક્યોર એટલે કે સારવાર કરવી, ઇલનેસ એટલે કે બીમારી. હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. તે પૂજા દ્વારા કોઈ પણ બીમારીની સારવાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તમારે તેને કંઈક આપવું પડે. યુ નીડ ટુ પે, તમારે એને ચૂકવવું પડે. અ બિગ સમ ફોર ધેટ, કંઈક વધારે ચૂકવવું પડે. ધ કિંગ, ઇન્ટરેસ્ટિંગ, ઘણું રસપ્રદ છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. હું આ સંત વિશે વધારે જાણવા માંગુ છું. બટ યુ કેન ગો નાવ, પણ તમે લોકો જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. આ સંત વિશે મારે માત્ર રામન સાથે જ ચર્ચા કરવી છે. કોર્ટિયર લીવ્સ. બધા દરબારીઓ સભામાંથી જતા રહે છે. ત્યારબાદ રાજા રામન ચર્ચા કરે છે. ધ કિંગ, રાજા કહે છે, રામન, વોટ ડુ યુ થિંક? રામન, તને શું વિચારે છે? ઇઝ હી અ રિયલ સાધુ? તે શું સાચો સંત છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધીસ સર્વિસ. ગુડ સાધુ એટલે કે સારા જે સંત હોય, નેવર ચાર્જ એ ક્યારેય રૂપિયા લે નહીં, ફોર ધેર સર્વિસ, પોતાની સેવાના ક્યારેય રૂપિયા લેતા નથી. જે સાચા સાધુ હોય છે, જે સાચા સંત હોય છે, એ પોતાની સેવાના ક્યારેય રૂપિયા લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ ઉપર, આ સંત ઉપર નજર રાખવી પડશે. રામન, તો રામન કહે છે, યસ યોર મજેસ્ટી, હા આપ નામદાર. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ એવું લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. ધ કિંગ, રાજા કહે છે, રામન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રામન, ગો ટુ હિઝ કેમ્પ, તું એના કેમ્પ પર જા. એન્ડ ફાઇન્ડ આઉટ, અને શોધખોળ કર. મોર અબાઉટ ધીસ સાધુ, આ સાધુ વિશે વધારે કંઈક શોધ કર. રામન કહે છે, સર્ટેનલી સર, ચોક્કસ સર. અહીંયા આ સીન નંબર 1 પૂરો થઈ જાય છે. હવે સીન નંબર 2 આવે છે, એટલે કે બીજું દ્રશ્ય આવે છે. હવે દ્રશ્ય નંબર 2માં શું દર્શાવ્યું છે? તો કે ધ વિલેજ, એક ગામ. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ, એક સંત લાંબી દાઢીવાળો, એન્ડ સેફ્રોન કુર્તા. સેફ્રોન એટલે કે કેસરિયા કલરનો, કેસરી કલરનો. સેફ્રોન કુર્તા, કેસરિયા રંગનો કુર્તો, ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ, એક પ્લેટફોર્મ પર બેઠો છે. અંડર અ ટ્રી, એક ઝાડ નીચે. હિઝ આઈઝ આર ક્લોઝ, તેની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. સમ પીપલ આર વેઇટિંગ, કેટલાક લોકો રાહ જોઈ રહ્યા છે કે તેઓ આંખ ખોલે અને તેમને આશીર્વાદ આપે. તેનાલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. તેનાલી રામન દાખલ થયો અને સ્ટેન્ડ્સ, ઊભો રહ્યો, અમોંગ એટલે કે વચ્ચે, અમોંગ ધ પીપલ, લોકોની વચ્ચે ઊભો રહી ગયો. આ એનું દ્રશ્ય નંબર 2 છે. હવે આગળ શું થાય છે એ જોઈએ આપણે. તો વિલેજર 1 એટલે કે ગામનો એક વ્યક્તિ કહે છે, સાયલેન્સ, લુક ધેર, શાંત થાવ અને ત્યાં જુઓ. ધ ગ્રેટ સંત ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. ડિવાઇન એટલે કે દિવ્ય. ધ ગ્રેટ સંત, મહાન સંત તેની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોવ્સ ટુ ધ સાધુ. બોવ એટલે કે વંદન કરવું. એવરીવન એટલે કે દરેક વ્યક્તિ. દરેક વ્યક્તિ સાધુને વંદન કરે છે. પછી વિલેજર 2 કહે છે, એટલે કે ગામનો બીજો વ્યક્તિ કહે છે, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. એટલે ગામનો જે બીજો વ્યક્તિ છે એ એક મોટી થેલી સાધુની પાસે રાખી અને કહે છે, યોર હોલીનેસ, અરે પવિત્ર માણસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. સેક એટલે કે કોથળો. પ્લીઝ એક્સેપ્ટ, પ્લીઝ એટલે કે કૃપયા કરી, મહેરબાની કરીને આને સ્વીકારો. આ રાઈસનો કોથળો એટલે કે ચોખાનો કોથળો સ્વીકારો.
એડવાઇસ મી, અને મને સલાહ આપો, માય લોર્ડ, મારા ભગવાન, હાઉ આઈ કેન બીકમ રીચ, કે હું પૈસાદાર કેવી રીતે બની શકું, હું અમીર કેવી રીતે બનું. તો સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ એટલે કે તેના નોકરને, તેના સેવકને ઈશારો કરે છે અને કહે છે, અને અસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક, અને તે સેવક તે કોથળો સાઈડમાં લઈ જાય છે. ત્યારબાદ જોઈએ કે સાધુ શું કરે છે. તો સાધુ કહે છે ટુ ધ વિલેજર, કે તે ગામવાળા વ્યક્તિને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, હે મારા પુત્ર, આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ, તારા આ ભેટથી, તારી આ ગિફ્ટથી, બરાબર, તારી આ ભેટથી હું બહુ જ ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી, હવે તું ચિંતા ના કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, હું તને ચોક્કસપણે અમીર બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, આપણે એક પૂજા કરવી પડશે તારા ઘરે, આપણે એક તારા ઘરે પૂજા કરવી પડશે. વિલેજર 2 એટલે કે ગામનો વ્યક્તિ છે એ કહે છે, થેન્ક યુ, આભાર, યોર હોલીનેસ, પવિત્ર માણસ, આઈ એમ સો લકી, હું બહુ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ, મને કહો કે મારે શું કરવું પડશે. સાધુ કહ્યું, ડિયર ચાઇલ્ડ, હે બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા, મારે પૂજા માટે 2 સોનાના સિક્કાની જરૂર પડશે. વિલેજર 2, ઇટ્સ ઓલ રાઇટ, ઓકે, કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓલ રાઇટ એટલે કે હા કંઈ વાંધો નહીં. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ, સાધુ કહે છે, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ, એને આશીર્વાદ આપે છે. ત્યારબાદ ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ, વિલેજર પોતાના ખિસ્સામાંથી 2 સોનાના સિક્કા કાઢે છે અને સંતને આપે છે. રામન ઇઝ વોચિંગ હિઝ કેરફુલી, રામન આ બધું ધ્યાનથી જોતો હતો. ટુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ, સાધુએ તે જે કોઈન હતા, તે જે સિક્કા હતા સોનાના, એ પોતાના ખિસ્સામાં નાખી દીધા. એન્ડ બ્લેસીસ ધ વિલેજર, અને ગામના તે વ્યક્તિને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ રામન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રસીસ ટુ ધ સાધુ, રામન આખા ક્રાઉડને એટલે કે આખા જે ભીડ હતી તેને ધક્કો મારી તેને સાઈડમાં કરી રશ એટલે કે ધસી ગયો. ક્યાં? તો કે ટુ ધ સાધુ, સાધુ પાસે ગયો અને કહ્યું, હી ફોલ્સ એટ હિઝ ફીટ, તે તેના પગમાં પડી ગયો. ત્યારબાદ રામને શું કર્યું એ જોઈએ. તો રામન કહે, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી, કે તમે આખી દુનિયામાં સૌથી મહાન સંત છો, મહેરબાની કરી મને આશીર્વાદ આપો. સાધુએ કહ્યું, ગેટ અપ માય ચાઇલ્ડ, ઊભો થા મારા પુત્ર, ટેલ મી યોર પ્રોબ્લેમ, મને તારી સમસ્યા કે. રામને કહ્યું, માય લોર્ડ, હે ભગવાન, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, મારી પાસે મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, મારી પાસે મોટું ઘર છે. અ લોટ ઓફ મની, ઘણા બધા રૂપિયા છે. એન્ડ અ હેપી ફેમિલી, અને સુખી પરિવાર છે. બટ ડૂ સમથિંગ, પણ એવું કંઈક કરો, સો ધેટ આઈ કેન ગો ટુ હેવન, કે હું સ્વર્ગમાં જઈ શકું. આફ્ટર માય ડેથ, મારા મૃત્યુ પછી, કે એવું કંઈક કરો, એવા કંઈક આશીર્વાદ આપો કે હું મારા મૃત્યુ પછી સ્વર્ગમાં જઈ શકું. સાધુએ કહ્યું, ઇટ્સ અ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર, અરે આ તો મારી માટે એકદમ સહેલું છે, નજીક આવો. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ, રામન સાધુની એટલે કે સંતની વધારે નજીક ગયો. સડનલી, અચાનક, હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ, પ્લક્સ એટલે કે તોડવું. હી પ્લક્સ આઉટ અ હેર, એણે એક વાળ તોડી લીધો. ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ, સંતની દાઢીમાંથી એક વાળ તોડી લીધો. સાધુ આઉચ, એટલે સાધુને દુખ્યું એટલે તેણે રાડ પાડી. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી, તેણે ગર્વથી, પ્રાઉડલી એટલે કે ગર્વથી. એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ, એટલે કે ક્રાઉડ સામે બતાવીને, ભીડ સામે બતાવીને તેણે ગર્વથી એ વાળ ઊંચો કર્યો.
રામન કહે, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું આખી દુનિયામાં સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ મને સીધો સ્વર્ગમાં પહોંચાડશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. આ માણસ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ. એની દાઢીનો દરેક વાળ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. કે તેની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની ફ્રી ટિકિટ છે. આવું એણે રામને કર્યું. મતલબ તેને એક યુક્તિ સૂજી આ સાધુનો ભાંડો ફોડવા માટે. પછી વિલેજર 2 કહે છે, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન. હું પણ સ્વર્ગમાં જવા માંગુ છું. રાધર ધેન બીકમ રીચ ઇન ધ વર્લ્ડ. કે હું પૈસાદાર બનવા કરતાં સ્વર્ગમાં જવાનું પસંદ કરીશ. એટલે કે હું પૈસાવાળો બનું, અમીર બનું, તેની કરતાં હું સ્વર્ગમાં જાઉં તે સારું. યોર હોલીનેસ, અરે પવિત્ર માણસ, અલાઉ મી ટુ પ્લક અ હેર. કે મને તમારી દાઢીનો વાળ તોડવા દો. ત્યારબાદ ધ સાધુ પ્રોટેસ્ટર ધ વિલેજર પ્લક્સ અ હેર. પ્રોટેસ્ટ કરવું એટલે કે ઇગ્નોર કરવું, તેમને હટાવવું, વિરોધ કરવો. પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કરવો. કે સાધુએ ઘણો બધો વિરોધ કર્યો, પરંતુ જે ગામનો વ્યક્તિ હતો, જે વિલેજર હતો, એણે વાળ તોડી લીધો. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન. એને ફરીથી દુખ્યું. સાધુને વાળ તોડ્યો એટલે ફરીથી દુખ્યું, એટલે તે દર્દથી રડવા લાગ્યો. વિલેજર 3 એટલે ગામની ત્રીજી વ્યક્તિએ પણ કહ્યું, વન ફોર મી ટુ. એક મારા માટે પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. સાધુની આજુબાજુ લોકોનું ટોળું વળી ગયું અને જોરથી ચીસો પાડવા લાગ્યું કે મારી માટે પણ, મને પણ વાળ જોઈએ છે, મને પણ વાળ જોઈએ છે. એવી રીતે પછી રામને કહ્યું, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર. ફોલોવર એટલે કે અનુયાયી. કે ભગવાન, મહેરબાની કરી તમે તમારા અનુયાયીને ના નહીં પાડો. તમે અનુયાયીને ના ન પાડો. ગીવ ધેમ અ કી ટુ હેવન. કે તેમને સ્વર્ગની ચાવી આપો. તો સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. સાધુ ભાગવાની તૈયારી કરતો હતો, ભાગવાની કોશિશ કરતો હતો. હી ફોલ્સ ડાઉન. પરંતુ ભાગતા તે પડી ગયું. પીપલ રન આફ્ટર હિમ. પીપલ એટલે કે લોકો તેની પાછળ દોડવા લાગ્યા. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ફેક સાધુ એટલે કે ખોટો સંત, તે પોતાનું જીવન બચાવવા ભાગવા લાગ્યો. પીપલ ચેઝ હિમ. અને લોકો તેની પાછળ ભાગવા લાગ્યા. ત્યારબાદ આગળનું દ્રશ્ય જોઈએ. તો આગળના દ્રશ્યમાં રામન કહે છે, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. એટલે કે આ હતું સંતનું સત્ય, આ હતું આ સાધુનું સત્ય. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. તે ફક્ત તમારા રૂપિયા માંગતો હતો અને ગિફ્ટ એટલે કે ભેટ ચાહતો હતો. એ તમારા રૂપિયા ચાહતો હતો. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે સારી એવી મહેનત કરીને આપણે અમીર બની શકીએ છીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુ લાઈક ધીસ. એટલે કે આપણે આપણી કમાઈનો રૂપિયો આવા સાધુને આપવો જોઈએ નહીં. વિલેજર 2 કહે, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. તો વિલેજર 2 એટલે કે ગામનો જે બીજો વ્યક્તિ હતો, તેણે કહ્યું, અરે મારા 2 સોનાના સિક્કા. રામન, ડોન્ટ વરી. રામને કહ્યું, ચિંતા ના કરશો. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. કે રાજાના માણસો તેને ગિરફ્તાર કરી લેશે. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક. દરેકને તેમના રૂપિયા પાછા મળી જશે. અને આવી રીતે રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ. આવી રીતે રામને એની બધાની સમસ્યાનું સમાધાન કર્યું અને પાછો દરબારમાં ગયો. અહીંયા આ ચેપ્ટરનું ભાષાંતર પૂરું થાય છે. ધન્યવાદ. હવે જે પણ તમને ફોટો મોકલવામાં આવે તેનું લેસન તમારે કરવાનું છે.